જો તમે મહેનત કરીને આગળ આવવા માંગતા હો અને તમને એવું હોય કે કેવી રીતે અવાય તો ડેનિશાને મળો. મારી લાઈફમાં જ્યાં પણ હું આજે છું એ એવી રીતે છું કે જેટલી વસ્તુ મારે કરવી હતી અને વર્કઆઉટ નહીં થઈ એન્ડ ધેન હું ડાયવર્ટ થતા એક્સિડેન્ટલી યસ. અને દૂરદર્શનમાંથી અહીંયા એક સિરિયલ આવતી હતી આમામાનું ઘર કેટલે, એમાં આઈ ડીડ સ્મોલ પાર્ટ. તો નાટક અઘરું જ લાગ્યું હશે. મને આમ એવું થઈ જાય કે કેમ કરવું છે બેન તારે. એટલું બધું મને આમ શ્વાસ ઉપર હોય. હેલ્લારોના સૌથી યાદગાર મોમેન્ટ્સ કયા કયા? ઓડિશન થ્રુ ઓડિશન. અને એક માત્ર એવું ઓડિશન હતું કે જે આપી અને પછી હું ઘરે જઈને સૂઈ ગઈ હતી કે મારે રાહ જ નથી જોવી કે આ ઓડિશનનો કોલબેક આવશે કે નહીં. તને ગાવાનું પછી શરૂ કરી દીધું ને? વાગ્યો રે ઢોલ બાય વાગ્યો રે ઢોલ મારા મીઠા નારણમાં વાગ્યો રે ઢોલ મીઠા નારણમાં વાગ્યો રે ઢોલ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે તમારું મિત્રો. હું શૌનક વ્યાસ અને આજના આ કાર્યક્રમમાં આપણે દરેક વખતે નવા મહેમાનને નવી વાતો સાથે મળતા હોઈએ છીએ અને આજના કાર્યક્રમમાં જેમને મળવાના છે એ એક એવા અભિનેત્રી છે કે જેમણે સ્ટેજ હોય કે ફિલ્મ્સ હોય એમાં એક પોતાની અલગ છાપ છોડી છે, ચેલેન્જિંગ રોલ્સ કર્યા છે અને સાથે સાથે આજના જે અભિનયની જે વાત છે કે આજની જે વાત છે એ કનેક્ટ લઈને એ આવે છે. એમની ઓળખાણ આપતા પહેલાં એ જેનાથી ઓળખાય છે એવી એક સરસ વાત આપની સામે કરું એ ફિલ્મ અને એનું એક ગીત, એનાથી આપણે શરૂઆત કરીએ. આ ફિલ્મ છે હેલ્લારો. તારી નદીઓ પાછી વાળજે, તારી વીજળી ભૂસી નાખજે, તારા પગમાં ઝાંઝર રોકજે, તારી કેડીએ બાવળ રોપજે ને માવડી પાસે માંગજે ખાલી રાત હો સપના વિનાની આખી રાત. આ ગીત એટલું બધું ઇફેક્ટિવ છે કે આપણને એ વાત યાદ કરાવે છે કે આવી અદ્ભુત ફિલ્મ બનેલી અને ફિલ્મે એક ઇતિહાસ રચેલો. એ ફિલ્મે એવો ઇતિહાસ રચ્યો બે. એક કે નેશનલ એવોર્ડ જીતનારી આ ફિલ્મ બની ગુજરાતની આખી બધી જ ફિલ્મોની કેટેગરીમાં જેને નેશનલ એવોર્ડ મળ્યો બેસ્ટ ફિલ્મનો, એ બની હેલ્લારો. અને બીજો જે આજ સુધીના ભૂતોનો ભવિષ્યથી એવો એક રેકોર્ડ બન્યો કે 13 અભિનેત્રીઓ ફિલ્મમાં અને 13 ને બેસ્ટ એક્ટ્રેસનું સન્માન મળ્યું. બહુ મોટી વાત છે. અને પાછી એ બધી જ અભિનેત્રીઓ અલગ અલગ વયની અને અલગ અલગ અનુભવ ધરાવતી હતી. એમાં એ વખતે નવોદિત કહી શકાય કે નવા ફિલ્મમાં આવેલા એવા એક અભિનેત્રી હતા જેમણે એમના અભિનયથી એક ઊંડી છાપ પ્રેક્ષકોના મન પર છોડેલી. અને એવા અભિનેત્રી આજે આપણી સાથે છે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત કરીએ ડેનિશા ગુમરાન. થેન્ક યુ શૌનક સર, થેન્ક યુ સો મચ. ડેનિશાની મજા એ છે કે ડેનિશાને જ્યારથી એની શરૂઆત થઈ ત્યારથી હું ઓળખું છું, એટલે બે વાત તો કહી શકું કે જો તમે મહેનત કરીને આગળ આવવા માંગતા હો અને તમને એવું હોય કે કેવી રીતે અવાય તો ડેનિશાને મળો. અને જો તમને એવું હોય કે મારી દરેક વસ્તુઓને હું ખૂબ મહેનત કરીને નિખારું અને મારી અલગ એની પસંદગીની વાતથી લઈ અને ભજવણી સુધી બધીમાં એક અલગ છાપ કેવી રીતે કરી શકું તો પણ ડેનિશાને મળો. કારણ કે ડેનિશા આજથી લગભગ કેટલા 10-12 વર્ષ પહેલાં જ્યારે અહીંયા ભણવા આવેલી થિયેટરનું ત્યારથી હું એને ઓળખું છું. તો ડેનિશા ક્યારથી, એ તો 10 વર્ષ પહેલાં અહીંયા આવ્યા અમદાવાદમાં, પહેલાં શરૂઆત ક્યારથી થઈ? મને એક તો એવું જ થયું કે 10 વર્ષ થઈ ગયા ને? હા, એટલે ટાઈમ ઇઝ એકચ્યુઅલી ફ્લાઇંગ. પણ સર હું પહેલેથી જ સ્ટેજ પર I have been very comfortable as a child. સ્કૂલમાં whether it's dance or elocution or singing બહુ આવડતું નહીં ત્યારે પણ હું ચડી જતી સ્ટેજ પર અને I felt the most comfortable on stage. સ્ટડીઝમાં તોય સારા જ માર્ક્સ આવતા પણ તો એમ કોકર એવું થાય કે મહેનત કરવી પડે છે, નથી ગમતું બધું. બટ આઈ થિંક વિથ એની કાઇન્ડ ઓફ આર્ટ ઓર એક્સપ્રેસિંગ એ કેમ વેરી નેચરલી ટુ મી એન્ડ આઈ ઓલવેઝ ફેલ્ટ હેપી ઇન દેટ. વેરી ગુડ. પણ એ કદાચ મમ્મી પપ્પાના લીધે સ્ટેજ? પોસિબલી. મારા મમ્મી ઇઝ અ સિંગર, સો શી ઇઝ ડન સ્ટેજ શોઝ. અને મારા પપ્પા આમ એમને એઝ સચ એઝ અ કરિયર એઝ એન આર્ટિસ્ટ કંઈ નથી કર્યું પણ એ ડાન્સ બહુ જ સરસ કરે છે. અચ્છા. તો એ રીતે મિમિક્રી પણ બહુ જ સરસ કરે છે. લાઈક મે બી બંનેનું આમ થોડું આવેલું. તને ક્યારથી ખબર પડી ડેનિશા કે મારે આ ફિલ્ડમાં જવું છે, મને આમાં રસ છે? કારણ કે એક બહુ મોટો નિર્ણય છે ને કે જામનગરથી આવ્યા અને અહીંયા
અમદાવાદમાં આવવું કરિયર માટે, તો એ નિર્ણય લેવા પાછળનું કારણ શું બનેલું? કઈ ઘટના કે જેણે એવું કીધું કે ના, મારામાં આ પ્રતિભા છે અને એને નિખારવા જે કરવું પડે હું કરીશ? સર, હું જ્યાંથી આવું છું જામનગરથી, તો આજથી આટલા વર્ષો પહેલાં when I was a kid, તો એ એટલું બધું વિકસિત નહોતું જેટલું કદાચ જી, આજે છે. બિલકુલ, બિલકુલ ઓફકોર્સ. સાચી વાત તો ત્યારે સ્કૂલના સ્ટેજ સુધી જ આર્ટ સીમિત હતું મારા માટે. તમે એ ના વિચારી શકો કે આને તમે એઝ અ કરિયર લઈ શકો, સ્પેશિયલી બિંગ ઇન ગુજરાત ઓર લાઈક એક્ટિંગ કે ડાન્સ કે આ તે તમને બધું મુંબઈ જ દેખાય, વિચ ઇઝ નોટ યોર વર્લ્ડ, કે તમારા વર્લ્ડની બહુ દૂરની વસ્તુ છે. એટલે આપણે વિચારીએ જ નહીં. અને આઈ થિંક મારી લાઈફમાં જ્યાં પણ હું આજે છું એ એવી રીતે છું કે જેટલી વસ્તુ મારે કરવી હતી અને વર્કઆઉટ નહીં થઈ, એન્ડ ધેન હું ડાયવર્ટ થતા યસ, એન્ડ સો આઈ એમ સો ગ્લેડ કે બધી વસ્તુઓ વર્કઆઉટ નહોતી થઈ. બીકોઝ મારે શું કરવા માંગતા હતા જે વર્કઆઉટ ના થયું ને? મને એરપોર્ટ મેનેજમેન્ટ કરવું હતું. હું નાનપણમાં 2 વખત આઉટ ઓફ ઇન્ડિયા ગઈ ને, તો I had the blast, like I had a very good time in airport, because નાના હો તો એર હોસ્ટેસ કે even the management, they'll give you so much attention. એ લોકો એટલા they are always warm. એ લોકોની વર્ક ક્વોલિટી છે. તો મને બહુ જ સારું લાગ્યું હતું. તો આઈ થિંક એક છાપ હતી કે મારે એરપોર્ટ મેનેજમેન્ટ કરવું છે, બટ દેટ ડિડન્ટ વર્ક આઉટ. એન્ડ દેન મેં BBAમાં અહીંયા એડમિશન લીધું અને પછી ખબર પડી કે ભાઈ આ તો પણ નથી, આમાં તો મજા જ નથી પડી. આમાં તો કશું સમજાય જ નથી રહ્યું, ઉપરથી જ જાય છે. એટલે એ ઘરવાળાઓના કહેવાથી લીધેલું BBAમાં કે પછી અમદાવાદ આવવા મળતું હતું? હા, આઉટ ઓફ જામનગર, કે મને કે મને મારા ઘરથી બહાર જવું છે, દૂર જવું છે. સો આઈ થિંક એટલે મેં BBA લીધું. પણ એનાથી જ મને કોલેજમાંથી જ એક વર્કશોપ, રેડિયોની વર્કશોપ મળી. અને પછી મેં હાથ પગ મારવાના ચાલુ કર્યા કે અહીંયા જ્યાં છું ત્યાં તો નથી મજા આવતી, તો હવે શું કરીએ. એન્ડ આઈ વેન્ટ ટુ રેડિયો વર્કશોપ. ત્યાં હું અભિષેક સરને મળી, એ એન્કરિંગનું વર્કશોપ લેવા આવ્યા હતા. પછી એક પોઈન્ટ પછી એ પણ સમજાયું કે અચ્છા, રેડિયોમાં મને ખાલી બોલવું ગમે છે, પણ એની સાથેની જે ટેકનિકાલિટીઝ આવે છે ઓર જે સ્ક્રિપ્ટ રાઇટિંગ પણ તમારે એક પોઈન્ટ પર કરવું પડે, તો ઓકે, આઈ ડોન્ટ એન્જોય ઓલ ઓફ દેટ. દેટ બ્રોટ મી ટુ દૂરદર્શન. મેં દૂરદર્શનમાં એન્કરિંગ કર્યું. અરે એ વાત કહો તો ચાલો, અત્યારે પાછું સર્કલ જો પૂરું થઈ ગયું છે તો એ વાત કહો. એબ્સોલ્યુટલી. હરતા ફરતા નામનો એક શો આવતો હતો, જેમાં હું એન્કરિંગ કરી રહી હતી, અને બહુ જ બધી અલગ અલગ જગ્યાએ જઈને લોકો સાથે ઇન્ટરેક્ટ કરવાનું, યસ, ઓલ ઓફ દેટ. અને ત્યારે એવું હતું કે મેં ઘરે એવું કહ્યું નહોતું કે ભાઈ હું આવું કરી રહી છું, બીકોઝ મને એવી બીક હતી કે મને ના જ પાડી દેશે. એટલે મેં શૂટ કરી લીધું. પછી મેં ફોન કરીને કીધું કે આટલા વાગે હું દૂરદર્શન ચેનલ પર આવવાની છું. સો દેન દે વર વેરી હેપી. તો મારે કોઈ દિવસ આઈ ઓલવેઝ યુઝ ટુ મેક શ્યોર કે આઈ ડોન્ટ હેવ ટુ ફેસ કે મારે ફાઇટ કરવી પડે ઘરે કે કરવા દો, અરે તમે સમજો, કે હું તમને સમજાવું, બધું બરાબર પહેલા કેવું એના કરતા કરીને કંઈક જુએ તો ખબર પડે કે હા આની આ ક્ષમતા છે, તો એને રજા આપી આપણે. યસ. તો એ કર્યું. એન્ડ દેન દૂરદર્શનમાંથી અહીંયા એક સિરિયલ આવતી હતી, આમામાનું ઘર કેટલે, એમાં આઈ ડીડ સ્મોલ પાર્ટ. અને દેટ વોઝ કાઇન્ડ ઓફ ધ બિગિનિંગ કે અચ્છા ઓકે, આમાં હવે મને બહુ જ મજા આવી રહી છે. ધીસ આઈ સી કે હું લાઈફ ટાઈમ પણ કરીશ ને તો પણ મને એવું નહીં થાય કે બસ મને ક્યારેય આનો હું ધરાઈશ નહીં આ આર્ટ ફોર્મથી. એવું મને દૂરદર્શનમાં જે હું એક્ટિંગ કરતી હતી એમાં ફીલ થયું. અને મેં એક નાટક કર્યું, અને એ જ કે નાટકના સ્ટેજ પર જ્યારે મને ઊભા રહેતા બી નહોતું આવડતું, મેં કોઈ ગાર્ડનમાં રિહર્સલ કરતા. અને જ્યારે શો થયો, અને જે પેલું કે ઇન્સ્ટન્ટ રિએક્શન તમને યસ મળે ને, એન્ડ યુ ફીલ કે અચ્છા તમે કોકને હસાવી શકો છો, તમે કોકને રડાવી શકો છો. આઈ થિંક સ્ટેજ પર જ્યારે એ લાઇટ્સ આવે, યુ આર ડુઈંગ સમથિંગ એલ્સ, તમને આગળનું બહુ કંઈ દેખાતું નથી, યુ જસ્ટ હિયર. સો આઈ થિંક દેટ એન્ટાયર એક્સપિરિયન્સ મેડ મી ફીલ કે અચ્છા આ એક એવી વસ્તુ છે કે ઓકે. એટલે વાત તમારી એની એ જ થાય છે કે તમને ઓડિયન્સ કહો કે એરપોર્ટ પર આવનારા લોકો કહો, એમને હેપી કરવામાં કે એમને એન્ટરટેન કરવામાં કે એમનું રંજન કરવામાં રસ હતો, જે આ રીતે પાછો આવ્યો. આપણે બહુ સરસ સિમિલર વસ્તુઓ શેર કરીએ છીએ. હું પણ રેડિયોથી શરૂ કર્યું, ટેલિવિઝન મારું પહેલું હતું અને પછી થિયેટર. સો હવે આ ટેલિવિઝન કર્યું પછી એવું થયું કે આના પછી એવું કંઈક કે નાટક પણ કર્યું, ટેલિવિઝન પર કર્યું,
તો લોકોને એવા ભેદ થઈ જતા હોય છે કે મારે તો નાટક વાટક નથી કરવા, મારે આ જ જવું છે. કારણ કે નાટક અઘરું તો લાગ્યું હશે, ટેલિવિઝન કરતા, મામાના ઘર કરતા તો નાટક અઘરું જ લાગ્યું હશે. અરે બહુ બધા રિહર્સલ ને પછી એક શો. યસ એબ્સોલ્યુટલી. મને નાટક મેં એક જ શો કર્યો હતો, પછી હા, નહોતું કર્યું. પણ બહુ ખ્યાલ નહીં હોય લોકોને, પણ મેં શુભારંભમાં એક બહુ જ નાનો પાર્ટ કર્યો હતો. અને ત્યારે મેં સંજય ગલસર અને આર્જવ ત્રિવેદી એ બંનેને પરફોર્મ કરતા જોયા, અને એમનામાં એક અલગ પ્રકારનો કોન્ફિડન્સ હતો કે કંઈ પણ ઇમ્પ્રોવાઇઝ કરવાનું કે ડિરેક્ટર એવું કે નહીં હવે આમ નહીં આમ કરીએ છીએ, તો દે વિલ બી લાઈક હા ચલો, એન્ડ યુ નો કૂદી પડશે ને. આ તો મને આઈ ડોન્ટ હેવ ધીસ કોન્ફિડન્સ, લાઈક મારા મન તો બહુ જ પ્રિપેર કરવું પડે કે અહીંથી આમ જઈશ ને આમ કરીશ. સો આઈ વોઝ લાઈક વોટ ઇઝ ધીસ, એન્ડ ધેન આઈ રિયલાઇઝ કે અચ્છા દે આર ટ્રેન્ડ ઇન થિયેટર. એટલે તેના પરથી મને ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ વિશે ખબર પડી, એન્ડ આઈ વોઝ લાઈક કે ના, તો પહેલા મારે આઈ થિંક ત્યારે આર્જવ એ લોકો ત્યાં ભણતા હતા અને કદાચ એકાદ ના દે વર પાસ્ડ આઉટ. હા, ઓર મે બી હા છેલ્લું વર્ષ હશે કદાચ. હા, મે બી દેટ. એટલે મેં મારી જાતને કીધું કે જો કરવું જ છે તો પછી પહેલાં શીખી લઈએ, અને જેન્યુઅનલી બહુ જ ફરક પડે છે. બહુ જ ફરક પડે છે. મને ફિલ્મ્સ વધારે ગમે છે. આઈ ડુ લવ કેમેરા મોર દેન થિયેટર, કારણ કે થિયેટરમાં મને જેટલી હદ સુધીની એન્ઝાયટી થાય ને બિફોર ગોઈંગ ઓન સ્ટેજ, મને આમ એવું થઈ જાય કે કેમ કરવું છે બેન તારે. એટલું બધું મારા આમ શ્વાસ ઉપર હોય, આમ પસીનો છૂટતો હોય, ને દેટ એન્ટાયર ફિલિંગ. પણ ફિલ્મ ને કેમેરા સામે હું નર્વસનેસ ને એ હોય, બટ આઈ એમ મોર ઇન કંટ્રોલ એન્ડ આઈ એમ મોર કમ્ફર્ટેબલ. પણ હા, થિયેટર ઇઝ થિયેટર, લાઈક એ લર્નિંગ બહુ જરૂરી છે. બિલકુલ જરૂરી છે. અમે બહુ સરસ એક અનુભવ શેર કરીએ છીએ. અમે બંને સાથે એક નાટકમાં હતા, હું ને ડેનિશા. અને બહુ સરસ ડિરેક્ટર એના નિમેશભાઈ દેસાઈ એના ડિરેક્ટર હતા. અત્યારે નથી તેઓ આ દુનિયામાં, પણ બહુ ગજબના ડિરેક્ટર હતા. એક તો નાટક એટલું અઘરું હતું, માર્ગદર્શન સીતાંશુ યશચંદ્રનું. અને હું અને ડેનિશા બે લીડ એક્ટર્સ, અને અમે લોકોએ શરૂ કર્યું એમ. તો ડેનિશા હમણાં જે વાત કરી ને એન્ઝાયટી વાળી, એનું તો શ્રેષ્ઠ ઉદાહરણ ત્યારે જ મળતું હતું. નિમેશભાઈને એવી આદત કે રોજ આવીને કંઈક બદલાવે. એટલે ડેનિશા નિમેશભાઈ જાય પછી રોજ મને કહે કે હા તું બદલાઈ કાઢ્યું, તું ગઈકાલે અલગ હતું, હવે હું કેવી રીતે યાદ રાખું. એ તો બધું ચાલ્યું છેક સુધી ચાલ્યું. છેલ્લે શો અમારો હતો, અને સાંજનો શો, અને આ ભગવાનને એ જ પ્રાર્થના કરે કે આજે તો કંઈ ના જ બદલાવે. અને નિમેશભાઈ, અમે લોકો 1 વાગ્યાથી સ્ટેજ પર પહોંચી ગયેલા, તો નિમેશભાઈ આવીને એવું કીધું કે આજે હવે કંઈ નવું નહીં કરાવું, આજે તમે તમારી રીતે કરો. અને શી વોઝ વેરી રિલેક્સ કે હા ચલો આપણે જે તૈયાર કર્યું છે એ જ આપણે કરીશું. જેવું 3જું 4થું વાક્ય હજુ તો રિહર્સલનું આવ્યું એટલે નિમેશભાઈ કે દીકરા ડેનિશા આમ નહીં, જરાક આમ. એટલે આ મારા કાનમાં આવીને કે જો પાછું બદલાયું આપણે તો હવે શું કરીશું. અને અમે જે નાટક કર્યું છે એટલું અમેઝિંગ કે 4-4, 5-5 પાના કૂદે નાટકના. કારણ કે એ નાટક એબ્સર્ડ નાટક જેને કહેવાય, કે જેના કોઈ પેલા તમે મિનિંગ ના કાઢી શકો એવું નાટક હતું. અને અમે લોકો 4-4, 5-5 એટલે શું કરીએ છીએ અમને બેને પણ ખબર નહીં, પણ એને જ્યાંથી યાદ આવે ત્યાંથી એ શરૂ કરે, મને જ્યાંથી યાદ આવે ત્યાંથી હું શરૂ. મેં એ નાટકનું પરફોર્મન્સ કમ્પ્લીટલી તમારા એક્સપિરિયન્સ પર છોડેલું કે તમે જ્યાં ચાલુ કરશો ને ત્યાં હું ફોલો કરી દઈશ. મારે કંઈ વિચારું નથી, કારણ કે એ બહુ જ અઘરી ઘટના. પણ સરપ્રાઇઝિંગલી એ વખતે કેટલા બધા સાહિત્યકારો હાજર હતા. કુમારપાળ દેસાઈ હતા, રઘુવીરભાઈ હતા, કેટલા બધા લોકો હાજર હતા, અને બધાએ ખૂબ વધાવી લીધેલું, બધાને બહુ ગમેલું. બિકોઝ મને એવું લાગે છે કે ડેનિશા એ વખતે પણ તેમ બહુ જ સરસ પરફોર્મ કરેલું એ રોલને. એનો એક એવી વિદ્યાર્થીનીનો રોલ હતો કે જે બહુ ડરે, એટલે પેલો પ્રોફેસર એને અંતે તો મારી નાખે છે પણ એ બહુ ડરે છે એવી વિદ્યાર્થીનો. અને યુ પ્લેડ ઇટ સો વેલ. મજા પડી ગયેલી એ વસ્તુની કરવાની. સેમ યર, બહુ જ મજા આવેલી. તો આવા બધા અનુભવ કર્યા પછી મને તો યાદ છે કે ઉપાસનામાં પણ તે ભણવાનું તો પૂરું કર્યું નહીં, અને તું નીકળી ગઈ ત્યાંથી. તને ખબર પડી કે હવે આગળ મને આ જે છે એ બધું સમજાય તો છે, હવે આગળ જવું છે. પછી શું થયું? એક છોડ્યા પછી ફિલ્મો કેવી રીતે? આ તો નાના રોલ બરાબર છે શુભારંભ, પણ તને એવું લાગ્યું કે આ મારો મેજર એ હેલ્લારો પહેલા કંઈક હતું કે હેલ્લારો વોઝ ધ ફર્સ્ટ? હેલ્લારો વોઝ ધ ફર્સ્ટ રિલીઝ ફિલ્મ. એના પહેલા પણ હું એક ફિલ્મ કરી રહી હતી જે રિલીઝ નથી થઈ. ઓકે, હજુ નથી થઈ, બટ ઇટ્સ વન ઓફ માય ફેવરેટ કેરેક્ટર્સ. પણ શું કેરેક્ટર શું હતું, શું પ્લે કરતી? યશો નામની એક સ્ત્રી હતી, અને
વોર ટાઈમની પણ વાત હતી, બટ દે આર ઇન ધ વિલેજ. કે એક પેલી વન લાઈન કહું ને તો એવું કે વોર ચાલે છે પણ એમાં એકચ્યુઅલી સફર કોણ કરે છે એ માણસ કે જેને કોઈ જ લેવા દેવા નથી એ આખી સિચ્યુએશનથી. કે એટલે તો એના ઘરનો એક પેલું આજનો ગરમ રોટલો તૈયાર છે. હા બિલકુલ, એ એ લોકો ત્યાં જીવવાથી છે, બસ એટલી જ વાત છે. એક્ઝેક્ટલી. બાકી એમને કઈ લેવા દેવા નથી કોણ જીતે છે, કોણ હારે છે, કોણ સાચું છે, કોણ ખોટું છે. હા, આ સુંદર વાત છે. અને બહુ એમાં જ એ પાત્ર હા એ કરી રહી હતી ને ત્યારે મને હેલારોના નરેશનનો કોલ આવ્યો. એ પણ રણમાં જ હતી એ ફિલ્મ? રણ જેવું જ બેકડ્રોપ હતું? ના, રણ નહીં, પણ હા એવું જ હતું. સૂકું ગામડું. એટલે તને એ બધું ફળે છે પોસિબલી. તો બીજા સૂકા ગામડા તરફ હમણાં આપણે જવાનું છે અને એ વાત છે હેલારોની, ઓફકોર્સ. યસ. તો હેલારો તરફ તો જઈએ છીએ, પણ અત્યારે આપણે એક વિરામનો સમય થયો છે. વિરામ બાદ ડેનિશા સાથે ઘણી બધી વાતો કરીશું અને એના અનુભવો આપણે જાણીશું. લઈએ એક વિરામ. સ્વાગત છે તમારું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. ડેનિશા ગુમરા આપણી સાથે છે અને એમની સાથે આપણે મજાની વાતો કરી રહ્યા છીએ કે એક વ્યક્તિ એ જામનગરમાંથી આવે છે અને એવો કોઈ જ અનુભવ નથી કે અહીંયા આગળ કઈ રીતે વધાય, ક્યાં જવાય, અને નેશનલ એવોર્ડ સુધી પહોંચી જાય છે. બહુ મજાની જર્ની છે, ઇન્સ્પાયરિંગ જર્ની છે. તો પણ ઇન્સ્પિરેશનની સાથે સાથે આપણે એન્જોયમેન્ટ પણ ધ્યાનમાં રાખીએ છીએ અને એવી સરસ વાતો ડેનિશા સાથે કરીએ છીએ. તો ડેનિશા, આ તો થઈ તમારી એ ફિલ્મની વાત જે રિલીઝ નથી થઈ. જે રિલીઝ થઈ અને બહુ જ સરસ નામ થયું, એના સૌથી યાદગાર પળો કેવા હોય તો કયા કયા? હેલ્લારોના સૌથી યાદગાર મોમેન્ટ્સ કયા કયા તમારા? એવા એક કે બે? સવારે 3:30 વાગે સેટ પર પહોંચવાનું હોય. પહેલા નક્કી કઈ રીતે થયું કે તમે કરવાના છો? હા, સર નક્કી તો એવું જ કે સરે સિલેક્ટ કરી, સરે બોલાવીને અમે આટલા બધા લોકો છે તો સર હા પાડે તો કરવું જ છે. દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. પણ ત્યારે મારું એક્ઝામ પણ હતી ઉપાસનાની, માર્ચ એપ્રિલમાં. એ જ મોટો પેલો એ હતો કે હવે હું આ ફિલ્મ કરું કે એક્ઝામ આપું. એટલે મેં મારા પપ્પાને પૂછ્યું, બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે મને એવું હતું કે ના, મારે ફિલ્મ કરવી છે. જે ઓપોર્ચ્યુનિટી અત્યારે આવી છે એ કરવી છે. જો એક્ઝામ આપી હશે હું ફરીથી રિપીટ કરીને આપી દઈશ. બટ આઈ એમ સો ગ્લેડ કે મેં ચૂઝ કર્યું. અને એવી રીતે જ હેલ્લારો મળી. ઓડિશન અને એક માત્ર એવું ઓડિશન હતું કે જે આપી અને પછી હું ઘરે જઈને સૂઈ ગઈ હતી કે મારે રાહ જ નથી જોવી કે આ ઓડિશનનો કોલબેક આવશે કે નહીં. કારણ કે એના પહેલાં મેં સરને કદાચ 8 થી 9 ઓડિશન્સ આપેલા અલગ અલગ ફિલ્મ્સના. અને સર સાથે મારા ઇનિશિયલ ઓડિશન્સ મેં અભિષેક સરને જ આપ્યા છે અને એમાં મેં બહુ જ ગંદી ભૂલો કરી છે. એટલે એવરી ટાઈમ આપીને પછી હું એટલી આમ ઘરે આવીને આમ પેલી ઓલામાં હોઉં ને કે શું થશે. બટ દેન ધીસ ઓડિશન વોઝ પર્ટિક્યુલરલી એવું કે રાજ નથી જોવી, આવશે તો આવશે, નહીં આવે તો કંઈ વાંધો નહીં. મને ઓડિશન મળ્યું એ ખૂબ મોટી વાત છે. અને એક્ટિંગનું ઓડિશન ક્લિયર થયું પછી એમને કહ્યું કે ગરબાનું ઓડિશન છે. એટલે મને કીધું બસ એમાં કંઈ વાંધો નહીં આવે. ધેટ્સ હાઉ એકચ્યુઅલી હેલ્લારો હેપન્ડ. વાવ. અને ત્યાં પછી કેવી રીતનું મેં તમને કીધું એ તમે કંઈક કર્યા હતા સવારે 3:30 વાગે? યસ, સવારે 3:30 વાગે અમારે સેટ પર પહોંચવાનું હોય. એટલે એક ભૂંગામાં અમે 4 એક્ટ્રેસીસ રહેતા હતા. તો 2:30 વાગે ઉઠીએ, 15 મિનિટના ડિસ્ટન્સમાં અને પહોંચીએ. તો આઈ થિંક એક મેમરી જે મારી બહુ જ ફેવરેટ છે એ છે કે સેટ પર પહોંચીને આમ ઉપર જુઓ ને તો રણમાં એટલા બધા તારાઓ દેખાય ને કે તમને આમ જે સ્કાયનું જે બ્લેક કલર હોય ને એ ઓછો પડે. એટલા તારા બિકોઝ આજુબાજુ કંઈ જ લાઇટ નહીં. તો આઈ થિંક દેટ મેમરી મારા માટે કોર મેમરી છે કે હું એ ઉપર જોઉં ને તમે જસ્ટ એક મોમેન્ટ ઓફ થેન્ક યુ કહો કે યુ આર અ પાર્ટ ઓફ ધીસ. બિકોઝ નેશનલ એવોર્ડ નહોતો ધાર્યો કોઈએ, એટલીસ્ટ મેં તો નહોતો ધાર્યો, પણ તમને એ તો ખ્યાલ આવે કે કંઈક અદ્ભુત થઈ રહ્યું છે. અભિષેકભાઈ અહીં આવ્યા હતા, એમણે પણ એ જ વાત કરી કે ધાર્યો નહોતો, પણ જેમ જેમ લોકોને મળતા ગયા એમ બધા કહેતા હતા કે નેશનલ એવોર્ડ તો તમને મળશે જ, જોજો બહુ સરસ છે, બહુ આ તો થશે જ એમ. અને એવા રસુલ પુકુટીથી લઈને એવા લોકોએ કીધું, એમણે પણ આ વાત શેર કરી તમે જે કહો છો. હા, એટલે આઈ થિંક કંઈક તો એનર્જી હતી કે જે બધાને એવું ફીલ થઈ રહ્યું હતું કે ઓ વી આર ક્રિએટિંગ સમથિંગ વિચ ઇઝ મેજિકલ, વિચ ઇઝ બ્યુટીફુલ. એટલે દેટ ઇઝ વન ઓફ માય કોર મેમરીઝ. રાઈટ. અને પછીની કોર મેમરી તો એ કે જ્યારે એવોર્ડ મળ્યો. પછી એવોર્ડ મળ્યો એ વખતે શું લાગેલું? તમે સાથે જ હતા ને? બધા સાથે, આખી ટીમ સાથે હતી? ના, હું એક ફિલ્મ શૂટ કરી રહી હતી. તો તને કેવું? કારણ કે પેલા લોકોની વાત તો એમણે કરી દીધેલી છે કે અમને આવું લાગેલું. તારું શું રિએક્શન? તો મને એવું હતું કે અમારા લોકોનો એક ગ્રુપ છે, એક એક્ટર્સનું ગ્રુપ છે, પછી એક આખું ફૂલ પ્રોડક્શન ને આ તે એવું ગ્રુપ હતું. તો બહુ જ કન્ફ્યુઝન થઈ ગયું બિકોઝ મેસેજીસ આવવાના ચાલુ થયા ને તો નેશનલ એવોર્ડ. પછી એવું ખબર પડી કે અચ્છા, રેવા ઇઝ ઓલ્સો રિસીવ્ડ અ નેશનલ એવોર્ડ.
તો આઈ વોઝ લાઈક કે રેવાને મળ્યો તો પછી બીજો તો કઈ રીતે બીજો કઈ રીતે મળે પછી સરને ફોન કર્યો, સર કઈ ખબર, ડેનિશા બેટા આપણી ફિલ્મને બધી જ લેંગ્વેજમાંથી મળ્યો છે અને તમને બધાને એ પહેલા નથી ખબર ના એટલે બીકોઝ આવ્યા પણ મેસેજીસના એટલું આમ ખબર જ ના પડી, ઝૂમ થયું ને કે there was a lot of confusion ને આતે બટ oh god that was such a happy moment. I think ત્યારે હું સૌથી પહેલા કિશન ગઢવી જે ફિલ્મમાં છે એને મળી હતી અને મને એવું યાદ છે કે આમ દૂરથી મને મળવા આવ્યા ને હું આમ દોડતી જઈને ભેટી હતી બીકોઝ એ કે તમે ધાર્યું જ ના હોય. અને આઈ થિંક ઇટ વોઝ અ મેનિફેસ્ટેશન બીકોઝ ઝાયરા વસીમ જે દંગલ આઈ થિંક શી વોઝ પ્લેઇંગ ગીતા, એને એવું કહ્યું હતું કે યુ નો શી રિસીવ્ડ અ નેશનલ એવોર્ડ ને શી વોઝ શેરિંગ હર એક્સપિરિયન્સ. યાર મને એવું થયું હતું કે યાર 23 વર્ષે નેશનલ એવોર્ડ એટલે કે ગજબ વાત કહેવાય. આઈ વિશ એન્ડ ઇટ હેપન્ડ. આઈ થિંક I don't remember. I think, but I was 23-24 around the same age. એટલે મને એવું થાય કે એ કેટલું આપણા થોટ્સ કેટલા પાવરફુલ છે કે મેં એવું આમ બેસીને રોજ નહોતું વિચાર્યું કે નેશનલ એવોર્ડ બટ ઇટ વોઝ જસ્ટ a thought that came and passed by and it became a reality. So નેશનલ એવોર્ડ મળ્યા પછી શું ચેન્જ આવ્યો જીવનમાં? શું થયું એ આફ્ટર ધેટ વેરી મુવમેન્ટ પછી શું બદલાયું? આઈ થિંક પહેલાં તો મારા પેરેન્ટ્સ મને જે રીતે જુએ છે એ બદલાયું સૌથી અગત્યનું. એવું નહીં કે પહેલાં કોઈ ખરાબ રીતે કે ઓલી રીતે જોતા હતા બટ સન્માન વધી ગયું. હા that respect, ક્ષમતા વધારે છે એવી ખબર પડી ગઈ કે આ આપણે આંકીએ છીએ એ પણ ઓછું છે હજુ કંઈક વધારે લઈ આવે એવું. હા તો they were very proud. That was a thing. બાકી ઓનેસ્ટલી શૌનક સર મને નથી લાગતું કે મારા અંદર કે મારા દિમાગમાં એવું કંઈ મોટું ચેન્જ આવ્યો છે. પ્રોફેશનલી ઓલ્સો આઈ ફીલ કે કામની બાબતમાં લોકોને જે પહેલા તે અપ્રોચ કર્યો હોય એક્ઝેક્ટલી હા બસ એ ના આઈ ડોન્ટ એટલે ઇન માય એક્સપિરિયન્સ એટલું બધું નહીં. હા એક રિસ્પેક્ટ સેન્સ ઓફ રિસ્પેક્ટ વધી ઓફકોર્સ આવે પણ એવું જે આપણે કદાચ ઉદાહરણ કે એક નેશનલ એવોર્ડ તો દેટ થિંગ્સ વિલ લાઈક કમ્પ્લીટલી ચેન્જ. આઈ ડોન્ટ થિંક દેટ હેપન્સ લાઈક દેટ એવું મને લાગે છે. બિકોઝ એ જ છે કે એ સતત કોઈક ને કોઈક એવી ઓપોર્ચ્યુનિટી બીકોઝ એ એક ફિલ્મ થઈ એક વસ્તુ થઈ. આજે એવું પણ છે કે ઘણીવાર લોકો બોલે ને કે ઓ નેશનલ એવોર્ડ ત્યારે મને એવું લાગે કે હા યસ જેમ કે તમે અત્યારે બોલ્યા કે જામનગરથી લઈને નેશનલ એવોર્ડ સુધી તો દેટ્સ ઓલવેઝ અ રિમાઇન્ડર કે હા બીકોઝ મારા મગજમાં એ સતત નથી ચાલતું હતું કે મારા ઘરે એક નેશનલ એવોર્ડ પડ્યો છે. સારું પણ છે ઓફકોર્સ એન્ડ આઈ એમ વેરી ઓકે વિથ દેટ. પણ પેલું આમ કહેવાય ને કે જે મેજિકલ તમે એમ કદાચ વિચારતા હોય કે ઓ નેશનલ એવોર્ડ મળી ગયો છે સો entire life will change કે 15 opportunities આવી જશે. it that doesn't happen that way, not for everybody. હા બિલકુલ એટલે I think that's just a journey of being an actor. અને મને લાગે છે કે એ વખતે પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ હજુ પણ ગ્રોઈંગ સ્ટેજમાં છે અને એ વખતે પણ એકદમ વધારે હતી જેથી કરીને ભલે જે પણ હોય પણ પેલું હિન્દી જેવું નહીં કે કોઈકને રેકગ્નિશન મળ્યું એટલે પછી 50 લોકો એની પાછળ જ ફરતા હોય એવું નથી થતું. તરત નથી થતું. બહુ સાચી બિલકુલ સાચી which is fine. બધાની પોતપોતાની જર્નીઝ ને પેસ છે એટલે આ તો એક પડાવ છે જે અણધાર્યો છે જે આપણે વિચારીને નથી લાવેલા. કામ કર્યા કરવું એ આપણા વિચારથી થાય છે કે આપણી મહેનતથી થાય છે ઓફકોર્સ. તો એ પછી પાછા સ્ટેજ તરફ પણ વળ્યા ક્યારેક કે પછી હમણાં તો કરો છો એક નાટક પણ એની વચ્ચે ક્યારેક સ્ટેજે પાછા બોલાવ્યા કે પછી ફિલ્મોમાંથી સમય જ નથી મળતો? ના હું કરતી હતી વચ્ચે સ્પેશિયલી એક્સપેરિમેન્ટલ થિયેટર્સ મને કરવા બહુ જ એક્સપેરિમેન્ટલ નાટકો કારણ કે એટલી ઇન્ટિમેટ સ્પેસ હોય તો એ હંમેશા એક મજા હોય છે કરવાની. તો એ તો વચ્ચે આઈ ઓલવેઝ યુઝ ટુ ડુ. હા બિલકુલ. જીવનમાં બીજું મુખ્ય પરિવર્તન આવ્યું શું કે તમે હમણાં મને જ સદભાગ્ય મળ્યું કે મેં બલરાજનો ઇન્ટરવ્યુ લીધેલો તો આટલો સુરીલો માણસ ક્યાંથી પકડી પાડ્યો? એને પકડી પાડી બાકી તો ખબર નહીં શું થતું. બટ આઈ થિંક અગેન બલરાજ બી ઉપાસનાવાળી વાત તો ખરી જ. ઉપાસનાવાળી વાત ખરી કે તમે એઝ અ સિનિયર ઓળખો બીકોઝ હી હેડ પાસ્ડ આઉટ અને એના પછી મેં એડમિશન લીધું હતું તો મળી નહોતી ક્યારેય મને. અને આજે ફિલ્મ મેં તમને કહી ને કે જે રિલીઝ નથી થઈ એનું ડેબ્યુ એમાં સિંગર તરીકે બલરાજનું ડેબ્યુ છે અને એક્ટર તરીકે મારું ડેબ્યુ છે. દેટ ઇઝ હાઉ વી હેડ જસ્ટ લાઈક કોંગ્રેચ્યુલેટેડ એકબીજાને કે અરે તમારું સોંગ બહુ સરસ છે આમ તેમ અમે આજે શૂટ કરવાનું છે દેટ્સ ઇટ. એના પછી જીવનમાં ક્યારેય વાત નથી કરી. પણ પેલું કહેવાય ને કે લોકડાઉનમાં મેસેજીસ ને નવરાશ આપણી પાસે હોય અને તેની સ્ટાર્ટેડ ટેક્સ્ટિંગ અને વાત કરતા બહુ જ મજા આવી. ઇટ ફેલ્ટ વેરી
રિયલ રિયલ Yeah. રિયલ બલરાજ ઇઝ રિયલ રાઈટ. તો એને એટલે પણ પછી ઘરે પણ આ વાત કરવી સહેલી હતી કે બધા અગ્રી હતા? તમે કીધું ત્યારે કે હા બલરાજ ઇઝ આપણે બરાબર છે, આપણે થઈ શકે એમ છે. અને પરણવું પાછું એ બી નથી હોતું કે ઘણા એક્ટર્સને એવું હોય છે કે નથી બહુ જલ્દી નથી પરણી જવું કે જો તો એની સાથે રહેવાનો નિર્ણય લેતા કંઈક બધા જાત જાતના વિચારો આવ્યા કે પછી બરાબર છે ના યાર, એટલે life આપણે આ જ જ્યારે છે. ડેટ કરવાનું ચાલુ કર્યું ને ત્યારે મેં કીધું હતું કે 4-5 વર્ષ તો મને આ નાખવું નથી તો. હા નથી દેખાતું અને આઈ એમ લાઈક વેલ લેટ્સ સી. Let's see. પણ આઈ એમ નોટ સિરિયસ અબાઉટ મેરેજ એટ ધીસ પોઈન્ટ. પણ 3 મહિના ઇન ટુ ધ રિલેશનશિપ અને મને એટલું બધું સેફ, સિક્યોર્ડ, ગ્રાઉન્ડેડ, એટલું બધું સારું ફીલ થયું ને સારું કે feel મને એવું થવા માંડ્યું કે આને હું કેમ પુશ કરું. બિલકુલ મને જો અત્યારે મળે છે તો મારે એને અત્યારથી જ જીવવું છે, મારે એને 5 વર્ષ મોડું નથી નથી ચાલુ લેવું. કરવું. અને મેં મારા ઘરે કીધું, આઈ થિંક ઇટ ટુક 2-3 days ઓફ ટોકિંગ ટુ ધેમ એન્ડ એવરીથિંગ. અને મેં એમને કહ્યું કે જે પણ તમારા મનમાં હોય તમે ખાલી એક વખત મારા ઇનલોઝ કે મારા નરેન્દ્ર પપ્પા છે એમને મળો, યુ આર સોર્ટેડ. તમને વિશ્વાસ થઈ બહુ જશે મજાના કે હું- માણસ એ પણ. હા. સો ઇટ વોઝ દેટ. આઈ થિંક બલરાજ કરતાં પણ વધારે એ જે ફેમિલીમાંથી આવે છે ને કે મમ્મી પપ્પા સ્પેશિયલી એ જે પ્રકારનું એક વાઇબ કે જે પ્રકારની એક કામનેસ લઈને આવે ને તમારામાં, તમને એવું થાય કે ભાઈ આ આપણને ક્યારેય એવું નહીં કે આ ના કરો કે આ કરો, અને આપણે જેવા છે એવા ને એવા જ રહીશું રહીશું કાયમ. એન્ડ ઇટ વિલ બી ઓકે. સો આઈ થિંક એના મમ્મી પપ્પાને જોઈને આઈ વોઝ મોર કોન્ફિડન્ટ કે વી આર ગુડ. આઈ થિંક આ વસ્તુ કદાચ તમે બલરાજે નહીં કીધી હોય કે મને બલરાજે કહ્યું હતું જ્યારે એને એના ઘરે કીધું કે ધીસ ઇઝ ધ ગર્લ દેટ આઈ લાઈક, તો પપ્પાએ બલરાજને એવું કહ્યું હતું કે જો બેટા તું ચૂઝ કરે છે કે તું એક એક્ટરને હા. એક્ટરની સાથે લગ્ન કરે છે તો યુ હેવ ટુ બી રેડી કે એક એક્ટર હોવાની સાથે સાથે જે પણ વસ્તુઓ બિલકુલ. આવે, અને બહુ બધા લોંગ આવર્સ ઓફ વર્ક, Long ઘણા hours દિવસો of work, શૂટિંગ બહાર રહેવું પડશે. કેરેક્ટર્સ ઓર બિલકુલ. અનસર્ટેનિટી ઓફ Uncertainty of work, એવરીથિંગ, બિલકુલ. તો તું તૈયાર હોય હમ. તો ઓકે. પણ પછી લગ્ન કરીને યુ કાન્ટ હેવ પ્રોબ્લેમ્સ અબાઉટ એક્ટર છે તો આ હા, વસ્તુ યાર. વિચ ઇઝ અમેઝિંગ. મને એવું થાય કે એઝ ઇનલોઝ ઓર એઝ છોકરાના મા બાપ હોવાથી આવી વસ્તુઓ તમે તમારા દીકરાને શીખવાડતા હો તો આઈ ફીલ કે કેટલી સરસ વાત એ બહુ જ સરસ વાત છે. બિલકુલ સરસ વાત છે. ફિલ્મો જે ડેનિશા કરી રહી છે, તો ફિલ્મોમાં શું જોઈને રોલ પસંદ? આર યુ ચૂઝી કે પછી તારે પાસે જે આવે છે એટલે એટલે સાવ એવું પણ નહીં, પણ આમ જે આવે ને તો એક્સેપ્ટ, પછી તું ચૂઝી છું, ના પણ પાડે છે? ના, હું ના પણ પાડું છું. વેરી ગુડ. અને સમટાઈમ્સ ઇટ ઇઝ ડિફિકલ્ટ ના પાડવી, કારણ કે હા. આપણી પાસે કામ ફેઝીસમાં આવતું હોય છે, એટલે એ જ કે ફેઝીસ પ્રમાણે ડિસિઝન્સ પણ અમુક મારા બદલાતા હોય છે. જો ખાસા ટાઈમથી મેં કંઈક આમ એવું ના કર્યું હોય અને સમથિંગ કમ્સ ઇન, થોડીક પણ મને એમાં થાય ને કે હું મારું કંઈક લાવી શકીશ અને આઈ વિલ બી હેપી ડુઈંગ ઇટ, તો આઈ વિલ ડુ ઇટ. પણ સાવ જ મને જો હવે અત્યારે એવા પોઈન્ટ પર છું કે મને એવું લાગે કે ના બધું તો નથી જ કરવું, જે ગમે છે એ જ કરવું એ હવે. જ કરવું છે. મારા અત્યારના કરિયરના સ્ટેજમાં આ વસ્તુ અત્યારે મારે નથી કરવી. 5 વર્ષ પછી મને એવું થાય કે હવે કરવી છે તો ઇટ્સ અ ડિફરન્ટ થિંગ, બટ ફોર નાઉ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ, તો આઈ ડુ સે નો. વેરી ગુડ. હેલારો સિવાયનું સૌથી યાદગાર કામ કયું ને હવે આવનારામાં સૌથી યાદગાર ભૂમિકા કઈ કરી રહ્યા છો? હેલ્લારો સિવાય ભારત મારો દેશ છે કરીને ભારત એક મારો ફિલ્મ મેં કરી હતી, જેનાથી આઈ રિસીવડ અ સ્ટેટ અવોર્ડ State award, ઓલ્સો. yes. એ કરવાની મને ખૂબ જ મજા આવી હતી, Great. બહુ જ મજા આવી હતી. એક વિચરતી વિમુક્ત જાતિઓ વિશેની વાત હતી અને દેટ વોઝ વન્ડરફુલ. બહુ જ પરફોર્મન્સ ઓરિએન્ટેડ અને એ પાત્ર હતું, એટલે બહુ જ મજા આવી હતી. આમાં ભાવિનભાઈ એવી જ ફિલ્મો મોટા ભાગે કરતા યસ, હોય. હા. બિલકુલ. અને આવનારા ઓલામાં એક તો ગાંધી, જે હંસલ સર પ્રતિકભાઈ સાથે પ્રતીક સાથે. છે એ, તો દેટ વિલ કમ. હજી એક હિન્દી સિરીઝ છે, બટ આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ અ ફિલ્મ કોલ્ડ કડકનાથ. કડકનાથ. Oh, yes. જેમાં અભિનય સર અભિનય છે. sir. અને એ ફિલ્મ હેલ્લારો પછી 2018 પછી 2024માં મને એવું થયું કે મેડ મી પુશ એઝ એન એક્ટર, મેડ મી લાઈક કે અચ્છા ગ્રો કરવું પડશે, ઓ યુ વિલ હેવ ટુ બ્રિંગ યોર એ ગેમ. તો એ કડકનાથમાં મને ફીલ થયું અને આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. દેટ્સ પ્રોમિસિંગ. ક્યાં વાત. અને હમણાં પણ બલરાજ સાથે પણ બહુ બધા વિડીયોઝ ને આ તેને બધું કરી રહી છો, તો તને ગાવાનું પછી શરૂ કરી દીધું ને? સ્ટેજ પર બી મેં તો જોઈ ગયા હતા. યસ. તો કંઈક
દર્શકો જોઈ જ રહ્યા છે તો સહેજ કંઈક નાનકડું જે સ્ટેજ પર પરફોર્મ કરો છો એમાંથી કંઈક થઈ જાય. આ વખતે નવરાત્રીમાં અમે પરફોર્મ કર્યું હતું તો મે બી દેટ અને હેલારોનું પણ છે એટલે પ્લીઝ વાગ્યો રે ઢોલ બાય વાગ્યો રે ઢોલ વાગ્યો રે ઢોલ બાય વાગ્યો રે ઢોલ મારા મીઠા નારણમાં વાગ્યો રે ઢોલ મીઠા નારણમાં વાગ્યો રે ઢોલ પહોળો થયો ને પછી પહોળો થયો પહોળો થયો ને પછી પહોળો થયો એક સજ્જડ બંપાંજરો પહોળો થયો સજ્જડ બંપાંજરો પહોળો થયો. ક્યાં વાત હે, ક્યાં વાત. આઈ એમ લર્નિંગ બલરાજ પાસેથી પણ શીખું છું પણ ઇટ્સ અ જર્ની ઇટ્સ અ જર્ની. ફન. સંગીત તો દરિયો છે અને જેટલા શીખતા જાવ એટલું ઓછું છે બટ સમયનો અભાવ છે. Yes. પણ અત્યારે વાત કરતા કરતા બહુ જ સરસ મજાની વાતો અમે બધાએ જાણી કે કેવી રીતે આ જર્ની આખી જેને આપણે જોઈએ છે સ્ક્રીન પર એની સાચી જર્ની શું હોય છે, એના મનની લાગણીઓ શું હોય છે, કેવી રીતે વસ્તુઓને જુએ છે, કેવી વસ્તુઓ જેમ કે એક્ટર છે, સ્ટાર છે પણ એમને પણ શું વસ્તુઓ ગમતી હોય છે, કેવી રીતે લાઈફને જુએ છે. બહુ મજા પડી ડેનિશા. સેમ હિયર. થેન્ક યુ ફોર યોર ટાઈમ. બધાએ બહુ જ એન્જોય કર્યું છે. મેનિફેસ્ટ કરીશ કે આપણે ફરીથી જોડે નાટક કામ કરીએ. કરી શકીએ. યસ. ઓકે તો ચલો મને એક સારી તક મળી રહી છે અહીંયા બેઠા બેઠા. તો મિત્રો બસ હવે રજા લઈએ છે પણ રજા લેતા પહેલા આપને ફરી એકવાર જણાવી દઈએ કે આપ આપના પ્રતિભાવો અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujarat@gmail.com. આવતા એપિસોડમાં નવા મહેમાનની મસ્ત મજાની વાતો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપો. આવજો.